हे गाइस કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ બ્લોગ. આજે હે 10 તારીખ અને હજી મંડપ બાંધેલો હોય ગાર્ડનમાં. આપણે શું હોય કે 6 તારીખના હતું વિસર્જન અને 6 તારીખ અને આજે 10 તારીખ એટલે સમજો ને કમસે કમ 6 થી 10 4 દી થઈ ગયા. હજી મંડપ નથી છોડ્યો. અને હમણાં શું હોય કે આજે કોલેજમાં હતો પેપર, ત્યાં લાસ્ટ બ્લોગ એન્ડ કર્યો અને શું હે કે એક્ઝામ દીધી આજે, તો એક્ઝામ દઈને આવીને થઈ ગયો. હવે ફે હાલી ગયો ને માથું પેલું શું હે કે કામ કરવાનું મૂડ હોય ને એ મરી ગયો. તો હુઈ ગયો મેં બપોરે 1:30 વાગે 2 વાગે ઉઠ્યો 5 વાગે, એટલે આરામથી 2-3 કલાકની ઊંઘ લીધી મેં. મસ્ત ચાય પીધી, પછી પાછો બે ગયો એડિટિંગમાં. હમણાં 6:30 થયા રહ્યા, એટલે 1 કલાક એડિટ કરી. કેમ કે 1 કલાકનો આ એડિટિંગમાં એટલું માથું ફરી જાય, તો ક્લિપો એવી મળે ક્લાઇન્ટ કરીને છે, એટલે માથું એટલું ખરાબ થાય. ફોન હિંગ મારી અલગથી કમ્પ્યુટરમાં કનેક્ટ કરી રાખું, જેનાથી લોડ ઓછું થઈ જાય. આપણે બધું કમ્પ્યુટરાઇઝ પ્રોસેસ કરી દઉં, કનેક્ટ કરી દઉં, વિન્ડોઝ અટેચ કરી દઉં, તો બી એટલું હિંગ મારે. ગરમની વાત નથી, ગરમ નથી થતો એ મેં કહી દઉં. ગરમ ફોન ને કમ્પ્યુટર કાંઈ નથી થતું. એવું હોય તો પછી એસી ચાલુ કરી દઉં રૂમમાં જઈને બધું. પર એક વસ્તુ હોય ને ભાઈ, આમાં મૂવિંગમાં સેકિંગમાં ને બધું એરર આવી જાય ને આ બધું આવી જાય, એટલે આ જ પ્રોબ્લેમ રહે હમણાં એડિટરમાં. અને હમણાં મેં 3-4 વિડીયો એડિટ કરી દીધા. અને હમણાં એડિટ કરતો તો દિમાગ ખરાબ થયો એટલે ઉઠી ગયો મેં. અને મને હજી એક વિડીયો શૂટ કરવા જવો હોય એટલે બોસમાં સ્પોર્ટ્સ આપણે બેડમિન્ટનનું, તો જોઈએ હવે આગળ શું કરવું હોય. અને હમણાં શૂટ કરવા જવું હોય તો હાલો એકવાર મેં શૂટ કરી જ આવી બેડમિન્ટનનું. પછી શું હોય કે એડિટ કરીને પહોંચાડવું એ રહેશે મને. અને એટલે પછી એને વાય પછી મારા વ્લોગને એડિટ કરવાની મજા ના આવે મને. એટલે હાવ સિમ્પલ કોપી પેસ્ટ એડિટ કરીને જવા દઉં મેં. એટલું નથી એડિટ કરતો પછી વ્લોગને. તો ઘરેથી સ્ટેન્ડ ખણું મેં મોટું, અને બેડમિન્ટનની જરાક ક્લિપો રેકોર્ડ કરી આવું સ્કૂલ માટે, જે ટુર્નામેન્ટ આટું કરીને કરી આવી. અને હાલ ફિલહાલ પર સ્ટેન્ડ, માઇક અને સેવરલ થિંગ્સ એ મેં આગળ ન કહી શકું, પર વસ્તુ ખણી લીધી છે. અને સ્પોર્ટ ક્લબમાં જવું છું હાલ ફિલહાલ પર. આપણા કરીને ટાઈમે અડધો કલાકનો, તો અડધા કલાકમાં વિડીયો રેડી કરતી હોય તો એ કેટલો બી મોટો થાય એ હાલશે. પર બનાવી તમે શું ક્યાંનો બોરિંગ થઈ જશો, એટલે પછી રહેવા દો, હું તમને જરાક બતાવી દઈશ. तो हेलो फ्रेंड्स, इट्स नेक्स्ट डे. तो हाल फिलहाल मैं नेक्स्ट झूठ कहाँ बोलूँगा, झूठ नहीं बोलूँगा आपसे. नेक्स्ट डे, ये अगले दिन की रात है. आपको दिखाने जाओ, ये बाहर देख रहे होगे आप. और अभी क्या है कि आज 11 तारीख है, कल 10 तारीख थी, ब्लॉग चालू किया था. और आज क्या है कि मोस्ट ऑफ मैं सोच रहा यही देख रहा था ये ऑर्डर का, क्योंकि कम से कम देखो जो डेट दी होती है ना, उसके 3 दिन पहले डिलीवरी आती है. 16 तारीख का डिलीवरी बताया था, तो 15, 14 और 13 यानी 3 दिन, और एक चौथा दिन एक्स्ट्रा जो जल्दी करते अपनी सर्विस रेटिंग बढ़ाने के लिए 4 दिन जल्दी करते डिलीवरी. तो मेरे को एक अंदाजा था कि ये आज तक आ जाएगा. आज तो आ गया. आज फुल बिजी था मैं. शाम को मैं सूरत गया था ऐसा क्लाइंट फाइंड करने के लिए. मतलब मेरे रिश्तेदार में 1-2 लोग हैं फैमिली में, तो उनसे बात करने गया था कि हाँ भाई ये वीडियो बनाना चाहता है, ऐसा ऐसा है. थोड़ी डिटेल्स और ये सारा काम था मेरे को. आज पेपर दे के 12 बजे घर पे खा पी के, घर के पास में मेरी कॉलेज आ गई, यहाँ पे हाईवे में बाद 1.5 किलोमीटर पड़ता है. चल के जाऊँ तो 15 मिनट लगता है 1.5 किलोमीटर. तो खा पी के सीधा चला गया था BRTS में. 30 रुपये दे के पूरे दिन ट्रैवल. और वैसे भी अगर रिक्शा में भी जाऊँगा तो 30 रुपया लेता है कॉम्बो में. तो अभी हाल पे क्या है कि रात के बज रहे अपने 10 बजने आए. तो अभी क्या है कि मैं नहाने जाऊँगा. और मैंने ऑर्डर किया था माउस. कैसा है क्या है किस तरीके से, मैंने ऐसे ही सस्ता देख के मैंने ऑर्डर कर दिया है. तो मैं रिव्यू करूँगा इसका. ये कोई पेड प्रमोशन नहीं है, ये मैं अपने लिए मंगाया था अलग से. तो नहाता हूँ, धोता हूँ और आपको बताता हूँ मैं माउस. तो हाल फिलहाल पर आई के नाई धोઈને હવે કરી આની અનબોક્સિંગ. તો જરાક શું હોય કે અહીંયા આ બાજુ જરાક આમ સ્ટેન્ડ મૂકી દઉં. तो हाल फिलहाल पर ત્યાં સ્ટેન્ડ મૂકી લીધો. હવે જરાક ખોલ લઈએ આને. જરાક જોવું પડશે ને.
જરાક લગાડી નાખવું પડશે મેં. તમને ખબર તો હે મેં ક્યાં રહું પલસાણા બાજુ, પર એક્ઝેક્ટ લોકેશન નહીં ખબર તમને, એટલે હાલ ફિલહાલ પર તેને પ્રાઇવેટ રાખી શકીએ એટલું પ્રાઇવેટ રાખીએ. અને આ પ્લાસ્ટિકને તોડવું જ પડશે. પેકિંગ અખર એમ કહેવા જાઉં તો ડિલિવરીના હિસાબે આપણે હવે આને ખોલીએ. મમ્મી વટશે કચરો ફેલાઈ ગયો હતો. હવે આ ખુલશે ક્યાંથી જોવું પડે. આપણે શું હોય કે આપણે ડાઉન ટુ અર્થ વાળા, મેં આવું બધું કાંઈ ઓર્ડર ના કરી, ખપે ત્યાં જઈ દુકાનમાં હેન્ડ ટુ હેન્ડ લઈ આવી, વાત પૂરી. એ ખુલેલું જ આવે. અમને શું હોય કે અનબોક્સિંગ કરવાની આદત ના હોય. હા આમ ખુલ્લો. મેં કહેવા જાઉં તો મેં વાયરવાળું માઉસ મંગાવ્યું હતું. આમાં શું હોય કે બગડવાનું ટેન્શન ના હોય. વાયરલેસવાળામાં શું હોય કે એડિટિંગ કરવામાં હોય ને કંઈ ગ્લિચ થાયલું, એ કનેક્શન રોઝ કરી દેવું. શું હોય કે મોસ્ટ ઓફ એડિટિંગમાં ને આમ જ ફાવે માઉસ આપણે. અને બાકી હાલશે તો ખરું માઉસ બરાબર હે. આપણે હવે આને ચેક, આ માઉસને ચેક કાર્ય કરશું હવે. અને આ બ્લોગને કરીએ અંત અહીંયા. અને હવે શું કે જરાક સુઈ જઈ. શું કે કાલે જરાક વહેલું ઉઠવું હોય 5 સાડા 5, જરાક વાંચવું બી હે અને બીજું કામ હે 2-3. તો એ કડોદા જઈને આવું મને 11 વાગ્યાના પહેલાં, કેમ કે 12 વાગે એક્ઝામ હે. કલાક પહેલાં પહોંચી જવાય, શું કામ સેફ રહેવાય. એટલે તો થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. તમને મળો બીજા બ્લોગમાં.